ભગવાન કૃષ્ણને કેન્દ્રમાં રાખી અને પરમાત્માને પ્રાર્થના કરે છે. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ યદ્ભવ પ્રવાહ. પ્રકૃતિમુપેયુષ યદ્ભવ પ્રવાહ. ભગવાન, હજી મારે એક દીકરી કુંવારી છે અને એને પરણાવી દઉં પછી મારું મૃત્યુ આવે. ત્યાં ઉભેલા તમામ લોકોને આશ્ચર્ય થયું કે દાદાએ તો પોતાના પિતાના સુખ માટે આ જીવન બ્રહ્મચર્યાશ્રમ પાળવાનો જેને વ્રત રહી દીધું, એને પ્રતિજ્ઞા કરી હતી, તો હવે એને આ દીકરી કઈ? અને દીકરી થઈ તો આટલી મોટી ક્યારે થઈ ગઈ કે એને લગ્ન કરવા તૈયાર થયા છે? પણ ભગવાન સમજી ગયા હતા કે દાદાએ મને કહ્યું છે કે મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે, કોઈનામાં લાગી નથી. જ્યાં સુધી બુદ્ધિરૂપી કન્યાને હું પરણાવી ન દઉં ત્યાં સુધી મને મૃત્યુ નહીં આવે. ભગવાન, મારી બુદ્ધિરૂપી કન્યાનો હાથ તમે સ્વીકારો, મારી દીકરીને તમે હાથ ચાલો. ભગવાને કીધું, દાદા તમારી દીકરી માટે હું તમને ગમું છું, પણ તમારી દીકરીને તો પૂછો હું એને ગમું છું કે નહીં. ત્યારે ભગવાન સાંભળે, ભગવાનને સંબોધન કરી અને દાદા ભીષ્મ કહે છે કે ભગવાન, આ સંસારમાં કોણ એવી સ્ત્રી છે જે તમને ન પસંદ કરે? કોણ એવી સ્ત્રી છે જે તમને તમારી હારે પરણવા તૈયાર ન થાય? અને તમારી હારે તૈયાર થાય એનું એકમાત્ર કારણ છે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરમ બરમ દધાને વપુરલકકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. ત્રણેય ભુવનમાં તમે સુંદર છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. તમારા જેવો મૂર્તિઓ આ સંસારમાં મળે ક્યાં હવે અમને? અને બીજી વાત એ છે ભગવાન કે તમારા જેવી આજ્ઞા પાલન કરવા વાળો વ્યક્તિ કોણ મળે? બધી સ્ત્રીઓની ઈચ્છા હોય કે મારો ઘરવાળો એવો હોય કે જે મારું કયું કરતો હોય, અને તમે કોકનું કયું કરવા વાળા છો? ભગવાને હામો પ્રશ્ન કર્યો કે મેં ક્યારે કોઈનું કયું કર્યું? મને બતાવો, મેં ક્યારે કોનું કયું કર્યું? એટલે દાદાએ કહ્યું, પ્રભુ તમને યાદ નહીં હોય, હું યાદ કરાવી દઉં કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બે સેનાઓ સામસામે ઊભી હતી, કૌરવ અને પાંડવોની, ત્યારે અર્જુનના સારથી બન્યા. ત્યારે પરમાત્મા અર્જુને તમને કહ્યું હતું કે મારો રથ બંને સેનાની મધ્યમાં લઈ જાઓ કેશવ. તમને પ્રાર્થના નહોતી કરી કે પ્રભુ તમે લઈ જાશો? તમને આદેશ કર્યો હતો કે મારો રથ બંને સેનાની મધ્યમાં લઈ જાઓ, અને તમે રથને મધ્યમાં લાવીને ઉભો રાખ્યો હતો. અર્જુનની આજ્ઞાનું પાલન કરનારા છો, એટલે મારી મતિરૂપી કન્યા તમને વરવા તૈયાર છે કે તમે કોઈકનું કયું કરનારા છો. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયોર રથમ નિવેશ્ય સ્થિતવતી પરસે નિકાયુરક્ષણા રતવતી પાર્થ સખેરતીર મમાસ્તુ. બીજું તમને પસંદ જે કરે છે મારી મતિરૂપી કન્યા, એનું કારણ એ છે કે તમે બીજાને બળ આપનારા છો. જ્યારે અર્જુને કહ્યું કે હવે બધા તો મારા છે, હું નહીં મારું એને, અને ત્યારે તેમે કહ્યું હતું કે તારે મારવાના ક્યાં છે? મરી તો ક્યારના ગયા છે મારી નજર માત્રથી. અને લખ્યું છે અહીંયા કે ભગવાનની એક નજર માત્રથી, પરમાત્માએ એક નજર ખાલી કૌરવોની સેના ઉપર કરી તો ભગવાને કૌરવોની સેનાનું આયુષ્ય હણી નાખ્યું. ભગવાને કીધું, અર્જુન તારે તો ખાલી માધ્યમ બનવાનું છે,
બાકી તો બધું થતું જ રહેવાનું છે. એટલે તું આ બધાને માર. જ્યારે અર્જુન હથિયાર મૂકી દેતો ત્યારે પ્રભુ તમે કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનું ગાન કરી અને તમે એને ઉભો કર્યો છે કે તારે લડવું પડશે. ઉત્તિષ્ઠ કૌંતેય, હે કુંતાના દીકરા ઉભો થા, તારે લડવું પડશે. આ તમારું શૌર્ય જોઈ, આ તમારી વીરતા જોઈ અને મારી આ મતિરૂપી કન્યા તમને પરણવા તૈયાર થઈ છે. અને છેલ્લે ભગવાન, તમે સૌની લાજ રાખવા વાળા છો, તમારા ભક્તોની લાજ તમે રાખો છો. દાદા, મેં ક્યાં કોઈની લાજ રાખી? તો કહે છે તમને યાદ કરાવું, જ્યારે અર્જુન અને દુર્યોધન તમારી પાસે યુદ્ધની મદદ માંગવા આવ્યા હતા ત્યારે તમે શું કહ્યું હતું? કે મારી પ્રતિજ્ઞા છે કે એક બાજુ મારી નારાયણની સેના રહેશે અને એક બાજુ હું રહીશ, પણ હું હાથમાં હથિયાર નહીં લઉં. ભગવાને પ્રતિજ્ઞા કરી હતી કે હું કુરુક્ષેત્રના મેદાનમાં હાથમાં હથિયાર નહીં લઉં. અને આ વાત જાણીને મેં પ્રતિજ્ઞા કરી હતી કે વાસુદેવ કરચક્ર હાથ નવ ધરે તો તુમકો મુખ ના દિખાવું, લાજત હે મેરી ગંગા મૈયા, મેં શાંતનું સુત ના કહાવું. જો તમે હાથમાં હથિયાર ન લો તો યુદ્ધ કરતા કરતા મારું આ ધડ ઊંધું પડે. અને એ સમયે જ્યારે મેં એક પછી એક બાણો તમને અને અર્જુનને માર્યા અને અભેદ કવચ જ્યારે વિંધાઈ ગયું, અર્જુન લોહીથી ખરડાયો અને તમને થયું કે હવે મારા અર્જુનને મારી નાખશે આ, ત્યારે યાદ કરો તમે રથમાંથી કૂદી પડ્યા હતા. રથમાંથી ઉતર્યા નહોતા, રથમાંથી કૂદી પડી નીચે આવી અને બાજુમાં તૂટેલા રથનું પૈડું લઈ અને મને મારવા આવ્યા હતા. ભગવાન જાણે કોઈ શિકારની સામે દોડતા હોય એમ પરમાત્મા ચક્ર લઈને દોડ્યા છે. પેલો અર્જુન ભગવાનના પગ પકડે છે. પ્રભુ, તમારી પ્રતિજ્ઞા છે કે હાથમાં હથિયાર નહીં લઉં, છતાં પણ તમે કશું ધ્યાન ન રાખ્યું અને મને મારવા આવ્યા. મેં હથિયાર મૂકીને તમને કીધું, પ્રભુ તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ, તમે હાથમાં હથિયાર લીધું. તો તમે તો શું કહેતા હતા કે આ તો રથનું પૈડું છે, આને હથિયાર ન કહેવાય. તો ભગવાન યાદ રાખજો, કોઈને મારવા માટે હાથમાં લીધેલો નાનો પથ્થર પણ, કોઈને મારવા માટે હાથમાં લીધેલો નાનો પથ્થર પણ એ શસ્ત્ર કહેવાય છે. અને તમે તો રથનું આખું ચક્ર લઈને આવ્યા હતા. અને ત્યારે ભગવાન તમે જ બોલ્યા હતા, ડારી ચક્ર હરિ હસી पर्यो ઉતર દિયો વ્રજરાજ, તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ. ભગવાન તમે બોલ્યા હતા કે જે મારી પ્રતિજ્ઞા હતી એ તૂટી ન જાય, એટલે તમે કહ્યું કે તારી પ્રતિજ્ઞા તૂટે નહીં, એટલે માટે હું મારી પ્રતિજ્ઞા તોડી નાખું છું. તમે ભક્તોની લાજ રાખનારા છો, તમને તમારી પ્રતિજ્ઞા કરતા તમારા ભક્તોની પ્રતિજ્ઞા વધારે વાલી છે, એટલા માટે મારી મતિરૂપી કન્યા તમને પસંદ કરે છે, તમે એનો હાથ જારી લો. આવા 11 શ્લોકોમાં દાદા ભીષ્મએ ભગવાનને સ્તુતિ કરી છે.